નિમિષ સર, આપના પાસે આવી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. આજે કયા સેક્ટર, કયા સ્ટોકની પસંદગી આપે કરી છે? એસબીઆઈ લાઈફનું કાઉન્ટર જે છે ઘણું સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. આપણે પાછલા 2 સેશનથી જોઈ રહ્યા છે કે સ્ટોકની અંદર એક ટ્રેન્ડ રિવર્સલ જોવા મળી રહ્યું છે અને હવે એક કન્સોલિડેશન રેન્જનું એક ટ્રાયંગલ ફોર્મેશનનું એક બ્રેકઆઉટ પણ જે છે એ સ્ટોકની અંદર આવી રહ્યું છે. હું માનું છું કે જો આ બ્રેકઆઉટ કન્ફર્મ થશે તો સ્ટોકની અંદર એક સારું મોમેન્ટમ થતું જોવા મળી શકશે ને ઉપરની તરફ જે પ્રીવિયસલી હાઈ હતા એરાઉન્ડ 1930 આસપાસના, તો એ લેવલ સુધી શોર્ટ ટર્મની અંદર જોવા જઈ શકે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે એસબીઆઈ લાઈફની અંદર કરંટ લેવલે ખરીદી કરવાની રહેશે. ટાર્ગેટ 1930 રહેશે અને સ્ટોપ લોસની જો વાત કરીએ તો સ્ટોપ લોસ નીચેની તરફ 1815 આસપાસ એક સ્ટોપ લોસ રાખવાનું રહેશે. કરંટ લેવલથી એસબીઆઈ લાઈફની અંદર ખરીદી કરવાની ભલામણ છે પોઝિશનલ બેઝિસ ઉપર. જી બિલકુલ, એસબીઆઈ લાઈફ જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપના સ્ક્રીન ઉપર છે.